આમ તો ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માત કે મારામારીના અનેક બનાવો બનતા હોય છે, પણ જ્યારે આ બનાવો સાથે કોઈ જાણીતા વ્યક્તિનું નામ જોડાઈ જાય ત્યારે તેની ચર્ચાઓ વધી જતી હોય છે. એટલા માટે જ દેવાયત ખબરનો જે મુદ્દો છે એ પણ હાલ ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે આવા જે પણ પ્રખ્યાત વ્યક્તિઓ હોય, જરૂરી નથી કે કોઈ કલાકાર, પરંતુ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રખ્યાત વ્યક્તિ, પછી એ કલાકાર હોય, રાજકીય વ્યક્તિ હોય, સામાજિક આગેવાન હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિ હોય, એ પ્રખ્યાત છે તો તેમનું અનુકરણ કરનાર વર્ગ પણ મોટો હોય છે, અને એટલા માટે જ એ લોકો જે કંઈ પણ કરે છે તેના પર ચર્ચા થતી હોય છે, કારણ કે જો તે કંઈ પણ સારા નરસા કામો કરે છે તો તેમનું ચાહક વર્ગ પણ એ કરવા પ્રેરાય છે. આવું જ કંઈક દેવાયત ખબરના કેસમાં પણ થવાની શક્યતા હોવાથી આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. અમદાવાદમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારી હુમલો કર્યા બાદ તેના પર બંદૂક તાકી તેને પતાવી દેવાની ધમકી આપવા મામલે ગઈકાલે બપોરે લોક સાહિત્યકાર દેવાયત ખબર સહિત 6 લોકોની દુધઈ નજીક ફાર્મ હાઉસથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલી 2 કાર ગીર સોમનાથથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ ધરપકડ બાદ સાંજે ગીર સોમનાથ એલસીબી દેવાયત ખબર સહિત 7 શખ્સને ઇણાજ ખાતે આવેલી એસપી ઓફિસે લઈને પહોંચી હતી. આ અંગે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે ગીર સોમનાથ મારામારીમાં ફરિયાદ મુજબ દેવાયત ખબર અને તેના 12 થી 15 સાથીઓએ તેમની સાથે ગાડી અથડાવી મારામારી કરી, હથિયાર બતાવ્યો અને લૂંટ કરી હતી. પોલીસે 7 ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં સાસણની આસપાસ તેમના લોકેશન મળતા હતા, કારણ કે આરોપી મોબાઈલ ફેંકીને ચાલ્યા ગયા હતા. ત્યાર પછી શંકાસ્પદોની યાદી બનાવી તેમના ઘરે જઈ પોલીસે કામ શરૂ કર્યું. બાતમીદારોનું નેટવર્ક, ઇન્વેસ્ટિગેશનના ક્લુ અને વાહન માલિકોના આધારે આરોપી સુધી પહોંચ્યા હતા. ઘટના સ્થળેથી મળેલા બંને વાહનોમાં એક અમરેલીનું છે અને બીજું રાજકોટનું છે, અને એનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે. વાહનોના માલિકની પૂછપરછ કરી અને પછી આગળ વધ્યા હતા. 16મી ઓગસ્ટે બાતમી મળી હતી કે દેવાયત ખબર આવવાનો છે, જેના આધારે તેની ધરપકડ કરાઈ છે. જે બાદ આજે દેવાયત ખબર સહિત પકડાયેલ તમામ આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓ સામે બીએનએસની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ અને આર્મ એક્ટની કલમ લગાવવામાં આવી છે. દેવાયત ખબર સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે, જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસો છે. ગીર સોમનાથ એસપી મનોહરસિંહે તપાસના મુખ્ય મુદ્દાઓ અંગે એવું કહ્યું છે કે તપાસના મુખ્ય મુદ્દાઓમાં કઈ કઈ જગ્યાએ ગયા, ત્યાં કોઈએ મદદ કરી છે કે કેમ. અમારી ટીમ અનેક જિલ્લાઓમાં ગઈ હતી. સોશિયલ મીડિયા પોસ્ટ તથા ક્યાં હથિયારોનો ઉપયોગ કર્યો તે સહિતની બાબતો તપાસનો વિષય રહેશે. ધ્રુવરાજસિંહે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં હુમલાખોરોએ તેની 17 તોલાની સોનાની ચેન અને કારમાં રહેલા 42 થી 43 હજાર રૂપિયા રોકડા પણ લૂંટી લીધા હોવાનો આક્ષેપ છે. ત્યાર પછી તાલાળા પોલીસે મૂળી પોલીસનો સાથ લઈ દુધઈ ગામે આવેલા ફાર્મ હાઉસ અને ગામમાં તપાસ આરંભી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા દેવાયત ખબર બનાવ બાદ દુધઈ ગામે આવી તેમના ફાર્મ હાઉસમાં ભોજન લઈ અન્ય જગ્યા પર જવા નીકળ્યો હોવાનો સીસીટીવીમાં ખુલાસો થયો હતો. પોલીસે દુધઈ સરલા સહિત તેમના નજીકના મિત્રો સહિતનાને બોલાવીને પૂછપરછ સહિત વિવિધ દિશામાં તપાસ આરંભી હતી. જે બાદ અંતે આ બધા આરોપીઓની ધરપકડ કરી આજે તેમને વેરાવળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા રિમાન્ડની માંગ થનાર હતી. હવે રાહ જોવાઈ રહી છે કે કોર્ટ આ અંગે શું નિર્ણય લે છે. આ વિશે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.